જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે માનવો સામાન્ય નથી. આપણે ઋષિઓના બાળકો છીએ. બ્રાહ્મણ જ્યારે પૂજા કરાવે ત્યારે હાથમાં જલ લેવડાવે અને કહે કે તમારું ગોત્ર કયું છે. આપણી પાસે જવાબ નથી, કારણ કે આપણને ગોત્ર શું, ઋષિઓ શું, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે કઈ જ્ઞાતિના છીએ એટલી ખબર છે, પણ આપણા કુળદેવ કોણ છે, કુળદેવતા કોણ છે, કુળદેવી કોણ છે, કંઈ જ ખબર નથી. આપણને હશે પણ આપણા બાળકોને તો જરાય ખબર નથી. આપણી વહુઓને કે આપણી જુવાન દીકરીઓને ખબર નથી, તો પછી એના બાળકો સુધી તો આપણે જવાય જ નહીં. તેથી બ્રાહ્મણને ખબર છે કે આને ખબર નથી કે એનું ગોત્ર એ કયા ઋષિનું પોતે સંતાન છે. તેથી બ્રાહ્મણ વિચાર કરે કે હું આ વણિકને ત્યાં પૂજા કરાવું છું. તેથી બ્રાહ્મણ બોલે, બોલો કશ્યપ ગોત્રોત્પન્નોહમ. એટલે આ યજમાન કહે છે કે હું કશ્યપ ઋષિનો વંશજ છું. ક્ષત્રિય લોહાણાને ત્યાં પૂજામાં વશિષ્ઠ ગોત્રોત્પન્નોહમ, વશિષ્ઠના અમે છીએ ક્ષત્રિયો. એ યુગમાં ઋષિઓની બ્રહ્મસત્તા રાજસત્તાથી આગળ હતી. બ્રહ્મસત્તા પાસે રાજસત્તા ભલા રાજર્ષિઓ પણ નતમસ્તક રહેતા. ઋષિ માન્ય નિર્મિત નિયમોથી જ રાજપાટ વ્યવહાર વિચારો માન્ય ગણાતા. જનક રાજાના ગુરુ અષ્ટાવક્ર 8 અંગોથી વાકા હતા. રાજ્યમાં કોઈ ટીકડી મંત્રી ઋષિને જોઈને હસ્યો. ત્યારે ઋષિએ પ્રવચનમાં કહ્યું કે રાજન, મને હતું કે તારા રાજ્યમાં બહુ આધ્યાત્મિક લોકો હશે, પણ ના રાજન, તારા રાજ્યમાં તો ચમારો જ બેઠા છે કે જે ચામડી જોઈને પ્રશંસા કરે, ચામડી જોઈને જ ઇમેજ બાંધે. એ જ ગુરુના પ્રવચનમાં જનક રાજાને એક દિવસ મોડું થયું આવતા. ગુરુ એ પ્રવચન શરૂ નહીં કર્યું, રાહ જોઈ. ખાસું મોડું થઈ ગયું. બધા બેઠા હતા પ્રવચન સાંભળવા, એ કંટાળ્યા. શ્રોતાઓ બધા કંટાળી ગયા. વળી એક મંત્રી બોલ્યો કે ગુરુઓ આપણી જવા માટે નથી, રાજાઓની શહેમાં છે. જુઓ, ગુરુ જનક રાજાની રાહ જોઈ રહ્યા છે. બીજે દિવસે જનક રાજા ગુરુનું પ્રવચન શ્રવણ કરી રહ્યા હતા. હજી અડધી પ્રવચન પહોંચ્યું ત્યાં એક અનુચર દોડતો આવ્યો અને રાજાના કાનમાં કહ્યું, મહારાજ, રાજધાનીમાં ભયંકર આગ લાગી છે, બધું ભડ બળી રહ્યું છે. જનકનું રૂવાડું પણ ફરક્યું નહીં. શાંત ચિત્તે પ્રવચન શ્રવણ કર્યું. પ્રવચન પૂરું થયા પછી ગુરુ બોલ્યા, ભાવ શૂન્ય સાંભળનારાઓની મને જરૂર નથી, પ્રેરક જિજ્ઞાસુની મને સદાય રાહ હોય છે. આવા હતા અમારા ઋષિઓ. ક્યાં છે આવા આચાર્યો? આજના આચાર્યોના બેનરો, પોસ્ટરો જુઓ. મેં એક મંદિરની બહાર બહુ જ મોટું પોસ્ટર જો, આખી ભીત છવાઈ જાય એટલું. એમાં એક 80 વર્ષના દાદાને જોયા, જેને આચાર્ય કહેવાય છે. ત્યાર પછી 50 વર્ષનો એનો દીકરો જોયો. ત્યાર પછી 30 વર્ષનો એનો દીકરો જોયો, 25 વર્ષનો. અને ત્યાર પછી 6-12 મહિનાનું એક બાળક જોયું. આ 4 પેઢીના એક જ પોસ્ટરમાં, મોટા પોસ્ટરમાં છવાયેલા જોયા. પણ આપણી નજર ન ખસે એટલા સોનાના દાગીનાઓ પહેર્યા હતા. કાનમાં કડી, નાકમાં કંઈક હીરો ચમકે, કાનમાં તો આખા કાન ભરાય એટલું પહેરેલું. તિલક કર્યું હતું એ પણ હીરાનું. ગળામાં તો ઠાકોરજીને જેટલું આપણે શૃંગાર કરીએ છીએ ભરચક, એટલા સોનાના દાગીના બધાને. ઓલું નાનું બાળક તો મને એમ છે કે મૂંઝાઈ જ ગયું હશે, એટલા દાગીના પહેરાતા. અને એવા આચાર્યો ઉપરથી પ્રવચનમાં કે, વચનામૃતમાં કે મોહ માયા છોડો, સાદું જીવન જીવો. ભાઈ તમે શું કરો? તમારામાંથી અમારે શું લેવાનું છે? આવા લોકો આચાર્યો કહેવડાવવાને લાયક છે? પોતાને સંત કેવડાનારા, વ્યાસપીઠથી અલ્લાહ મૌલાની ધૂન ગાતા અને ગવડાવતા બાપુઓ કથા કરીને જનતાની વ્યથામાં વધારો કરે છે. નથી લાગતા એ વધારો કરે છે? અમારા દાદા પાંડુરંગે કદી કોઈને કંઠી પહેરાવી નહીં, દાગીના ધારણ કર્યા નહીં, કોઈ કલરવાળું વસ્ત્ર પહેર્યું નહીં, સફેદ ધોતી
અને સફેદ જબ્બો, નહીં કોઈ પણ જાતનો આડંબર, નહીં કોઈ પણ જાતનું કહેવું, નહીં કંઠી બાંધી, નહીં ચેલા કર્યા. ગુરુ પણ પોતાને ન મનાવતા, દાદા કેવડાવતા. દાદા એટલે મરાઠીમાં મોટા ભાઈ, અને પત્નીને તાઈ કેવડાવતા. તાઈ એટલે મોટી બહેન. આ છે આચાર્યપણું કે જે આચરીને બતાવ્યું. અને હવે એને જુઓ, વિચારીને નથી બતાવી શકતા.